રાજકોટમાં અંબિકા ટાઉનશીપ પાસે હાઈગો હેલ્થ કેરનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ હેલ્થ કેરે નૈતિક અને ટેકનોલોજી આધારિત પ્રાથમિક આરોગ્ય સંભાળમાં એક નવા યુગની શરૂઆત કરી છે। હાઈગો ક્લિનિકમાં સેવાઓ સામાન્ય ડોક્ટરની સલાહ, નિમણૂક દ્વારા નિષ્ણાતની સલાહ, લેબ ટેસ્ટ અને બ્લડ રિપોર્ટ સેવાઓ, ઇન હાઉસ મેડિકલ સ્ટોર, ફિઝિયોથેરાપી, ક્લિનિક પોષણ, જીવનશૈલી પરામર્શ તેમજ હોમ હેલ્થ કેર સેવાઓ ઉપલબ્ધ છે। મારું નામ ડૉક્ટર પ્રિયાંક વસાવડા છે। આજે અમે 13 જુલાઈના હાઈગો ક્લિનિક કરીને એક નવું વેન્ચર સ્ટાર્ટ કર્યું છે। બેસિકલી મલ્ટિપલ બ્રાન્ચીસ ઓફ પોલીક્લિનિક ચેઇન। પોલીક્લિનિક ચેઇન એટલે કે એક જ જગ્યા ઉપર આપણને મલ્ટિપલ પ્રકારના ડૉક્ટર્સ આપણને અવેલેબલ થઈ શકે। MBBS ડૉક્ટર ફૂલ ટાઈમ કન્સલ્ટેશન માટે અવેલેબલ હોય, એ ઉપરાંત બીજા અલગ અલગ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ જે અલગ અલગ પોતાની હોસ્પિટલમાં વર્ક કરતા હોય એ લોકો પણ અહીંયા ઓપીડી ક્લિનિકની સેવા આપવા માટે અહીંયા ટાઈમ ટુ ટાઈમ આવતા રહેશે। અને એ ઉપરાંત આપણી ઇન્ટરનલ સુવિધા જ આપણે પેથોલોજી અને ફાર્મસીની સુવિધા અંદર રાખી છે, જેથી કરીને પેશન્ટને વારંવાર આમથી આમ ધક્કા ખાવા ના પડે। અને અંદર ફિઝિયોથેરાપીની પણ સુવિધા આપણે રાખી છે। આ પ્રકારનું સેન્ટર આજે આપણે સ્ટાર્ટ કરેલું છે। હાઈગો એક એવા કન્સેપ્ટ ઉપર આપણે બનાવેલું છે કે જેથી કરીને લોકોના જે રૂટીન સમસ્યાઓ છે એને આપણે દૂર કરવા માંગીએ છીએ। પ્રાથમિકથી અગર સ્ટાર્ટ કરીએ આપણે તો જે મેઇન પ્રોબ્લેમ આવતો હોય છે કે મોટી હોસ્પિટલમાં જવા માટે લોકોને એક ડર પેદા હોય છે કે અહીંયા જવાથી કાં તો મોટો ખર્ચો થઈ જશે અથવા તો અમને એડમિશન થઈ જશે અમારું વગર કારણનું। આવા પ્રકારના ડર સાથે લોકો એક હેલ્થકેરને જોતા હોય છે। બીજી બાજુ એક વખત જ્યારે તમે કોઈ હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે જાઓ છો તો તમારો આખો જે દિવસ છે એ સામાન્ય રીતે નીકળી જતો હોય છે, બિકોઝ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય છે। તો આ જે વચ્ચેનો એક ગેપ છે કે કાં તમારે એક એવી ક્લિનિકમાં જવું પડશે કે જ્યાં તમને ખાલી એક જ ડૉક્ટર હશે અથવા તો તમારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવું પડશે, એની વચ્ચેનું કોઈ સેન્ટર નથી। જે પ્રકારનું સેન્ટર આજે આપણે સ્ટાર્ટ કર્યું છે કે જ્યાં તમને એની સર્વિસીસ જેમાં એડમિશન રિક્વાયર્ડ નથી, ડે કેર સુધીની સુવિધાઓ બધી અહીંયા અવેલેબલ થઈ જશે। વારંવાર લોકોને નાની મોટી બીમારીઓ માટે જેમ કે કોઈ બીપી ડાયાબિટીસના પેશન્ટ હોય છે તો એમને દર વખતે ડૉક્ટરને બતાવવા જાય ત્યાં એમને વારંવાર એમને ખર્ચો થતો હોય છે। એવરી ટાઈમ ડૉક્ટર કન્સલ્ટેશન ચાર્જ થાય છે, એ સિવાય એમને અલગ અલગ બીજા ખર્ચાઓ પણ સામે ઊભા હોય છે। આપણો કન્સેપ્ટ હેલ્થ કાર્ડનો એવો છે કે આ એક અવેરનેસ માટેનું એક અભિયાન છે કે તમે તમારી હેલ્થને આ કારણથી નિગ્લેક્ટ ના કરો। લોકો પાસે વારંવાર ખર્ચાના અભાવે લોકો પછી નિગ્લેક્ટ કરતા હોય છે કે ચલો છોડશો, પછી આપણે 2-3 મહિના પછી ડૉક્ટરને બતાવી દઈશું, વારે વાર નથી બતાવવું। એટલે આ કાર્ડની અંદર અમે એવી સુવિધા લાવ્યા છે કે એક વખત તમે માત્ર એક મામૂલી પ્રાઇસ જે એની છે એ તમે પે કર્યા પછી તમને આખું વર્ષ અનલિમિટેડ ટાઈમ ડૉક્ટરના કન્સલ્ટેશન છે એ તમને ફ્રીમાં મળે છે। એ સિવાય તમને સ્પેશિયાલિટીના કન્સલ્ટેશન છે એની પણ તમને મલ્ટિપલ વિઝિટ્સ તમને સ્પેશિયાલિટીની ફ્રીમાં મળે છે। આ ઉપરાંત તમને ઘર બેઠા હોમ ડિલિવરી, ફાર્મસીની અથવા તો કોઈ અધર હોમ કેર સર્વિસીસ રિક્વાયરમેન્ટ હોય તે પણ આ કાર્ડમાં તમને સારી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં તમને મળી શકે છે। અને લેબોરેટરી અને ફાર્મસી જેવી સુવિધાઓ અમે એટલે માટે જ અંદર રાખી છે જેથી કરીને અમારા કોઈ પેશન્ટ હોય એને અમે એનો મેક્સિમમ લાભ ઉઠાવવા માટે આપી શકીએ અને એમનો વારંવાર જે થતો ખર્ચો છે એ અટકાવી શકીએ। આ ઉપરાંત હોસ્પિટલની અંદર જે હોસ્પિટલો અમારી યારે સંકળાયેલી છે એ હોસ્પિટલની અંદર તમને એડમિશનમાં પણ વીઆઈપી ટ્રીટમેન્ટ અને ડિસ્કાઉન્ટ્સ ઓફર અમે એવી રીતના લોકો માટે રાખેલી છે। અમારો ઉદ્દેશ એટલો છે આ કાર્ડ સાથે કે વારંવાર થતો ખર્ચો અથવા તો જે માથે પડતો હેલ્થકેરનો ખર્ચો છે એને અમારા તરફથી જેટલો અમે ઓછો કરી શકીએ એ અમારો પ્રયાસ રહેશે। એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે ઇન્ડિયાની અંદર। ઘણા બધા મલ્ટિપલ કારણોને લીધે લોકોના મનમાં એક ડર બેસી ગયો છે કે તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તમારી ઓપરેશન જ થઈ જશે અથવા તો તમારી પાસે કારણ વગરની લાંબી દવાઓ લેવડાવવામાં આવશે। આ એક ખોટો મનમાં ભય છે। દરેક ડૉક્ટર એવી રીતના ટ્રેન્ડ હોય છે કે જે પ્રકારની સારવાર જરૂર હોય એ પ્રકારે જ કરીએ છીએ। માની લો કે કોઈ ડાયાબિટીસ કે બીપીના પેશન્ટ હોય તો એને પહેલા દિવસથી દવા ચાલુ કરવામાં નથી આવતી અનલેસ જો એનું બીપી કે ડાયાબિટીસ બહુ વધારે કાબૂની બહાર હોય। તો આ જે ભય છે લોકોના મનમાં એને અમે અવેરનેસથી દૂર કરવા માંગીએ છીએ। અને તમે જેમ બહુ સારી રીતે કીધું કે બહારના સેન્ટરમાં આઉટ ઓફ ઇન્ડિયા લોકો પોતાના હેલ્થ માટે અવેર છે, લોકોને ખ્યાલ છે કે મારે ટાઈમ ટુ ટાઈમ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે, બિકોઝ ડાયાબિટીસ, બીપી અથવા તો એવા અન્ય ઘણા રોગો છે કે જે સાયલેન્ટ કિલર છે। શરૂઆતમાં એનો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે પણ જેમ થોડો સમય વધતો જશે એમ રાઈટ ફ્રોમ કિડનીના પ્રોબ્લેમથી લઈને હૃદયના પ્રોબ્લેમ, બ્રેઇનના હેમરેજ બધું આવા રોગોને કારણે થાય છે જે બહારની દુનિયા અવેર છે અને જેથી કરીને એ લોકો એમનું ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ્સ કરાવતા રહેતા હોય છે। હવે અહીંયા બીજો
પ્રોબ્લેમ એ આવી જાય છે કે આપણે ત્યાં ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવવું એ ઘણા બધા દર્દીઓ માટે ફાઇનાન્શિયલી કે પૈસાની રીતે જો તો બહુ બર્ડન બની જતું હોય છે કે એમને વારંવાર ખર્ચો કરવો પડતો હોય છે. જેટલે માટે જ અમે આ કાર્ડની સુવિધા પણ લઈ આવ્યા છીએ સાથે. સો આ ક્લિનિક સવારના 8 વાગ્યાથી 8 વાગ્યા સુધી સાંજે સવારે 8 થી સાંજે 8 સુધી અવેલેબલ હશે. નિયર ફ્યુચરની અંદર અમે થોડી લેટ નાઇટ ક્લિનિક સુધીની પણ સુવિધા ચાલુ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. એનું કારણ એટલું જ છે કે ઘણા બધા આપણા વર્કિંગ એમ્પ્લોઈઝ બધા જે હોય છે જેની યુઝ્યુઅલી શિફ્ટ હોય છે 6-7 વાગે પૂરી થતી હોય છે અને ત્યાં સુધીમાં મેજોરિટી ઘણા બધા ક્લિનિક્સ છે એ બંધ થવા આવ્યા હોય છે, જેથી કરીને એ લોકો કાં રજા પાડીને ઘણીવાર એમના પેરેન્ટ્સને કે એમને દેખાડવાનું હોય છતાં પણ એમને રજા પાડીને અડધા દિવસની જવું પડતું હોય છે. એટલે આપણે ટાઈમિંગ પણ એનો ધીરે ધીરે આપણે એને વધારતા જશું અને ઇમરજન્સી ચાર્જ પણ ન લાગે. તમે સાંજે આવો કે રાતે આવો, તમારો ચાર્જ જે છે એ જ પ્રકારનો રહે, એ પ્રમાણે આપણે એનો ટાઈમિંગ પણ એક્સટેન્ડ કરશું.